Hello, friends, all students. I hope you all are fine and safe. So, let's go. આપણે ફર્સ્ટ સમ જોયું ઇલસ્ટ્રેશન નંબર 1 જેમાં તમને સમજાઈ ગયું છે. આઈ હોપ યુ આર ઓલ ક્લિયર ધોઝ કન્સેપ્ટ. અને સેકન્ડ સમ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ફર્સ્ટ સમમાં આપણે જોયું કે ભાઈ બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેયેબલ, ક્રેડિટર્સ અને ડેટર્સ ના મેઇન જે એકાઉન્ટ હતા ઈ એમાં મોસ્ટ ઓફલી આવતા હતા. અને આપણે એમાં ઈ પણ જોયું કે ભાઈ મિસિંગ જે આઇટમ જે છે ઈ કઈ મિસિંગ આઇટમ રહેવાની શક્યતા છે ઈ એમાંથી આપણે જોયું. આજે આપણે બીજી વાત એ કહી દઉં, આજે આપણે સેકન્ડ સમ કેલ્ક્યુલેટ કરશું ઇલસ્ટ્રેશન નંબર 2. બીજી વાત એ કહી દઉં કે તમારા પાસે તમારી સામે રકમ, તમારી જે સેકન્ડ જે સમની રકમ જે છે એ તમારી સામે હોવી જોઈએ. મિસ્ટર વામન એવું નામ છે. સેકન્ડ ઇલાસ્ટ્રેશન એ તમારા બુકમાં જો લખેલી ન હોય તો આ વિડિયો લેક્ચર તમે પુશ કરીને પહેલા રકમ તમારી લખી લ્યો અને સામે રાખો, જેથી કરીને તમને એન્ટ્રી કઈ રીતે પાડવી એ ખબર પડે. સેકન્ડ વાત એ છે કે રકમ એમ બધું લખાઈ જાય. અહીંયા જે હું સમ કરાવડાવું છું એમાં તમે પહેલા સમમાં ધ્યાન આપજો. પહેલા આખો સમ તમે શીખી લેજો અને ધ્યાન આપતા આ વિડિયો લેક્ચરને તમારે બંધ કરી પુશ કરી તમારે તમારી રીતે તમારી ફેરબુકમાં આન્સર લખવાના છે. અને દરેક ક્વેશ્ચન લખવાનો છે અને આન્સરની તમારે એમાં સ્પેસ રાખવાની છે. પાછો ક્વેશ્ચન લખવાનો છે અને આન્સરની સ્પેસ રાખવાની છે. એમાં જ બધું આપણે ફેરબુકમાં જ કન્સિડર બધું કરશું. એમાં જ તમારે લખવાનું છે. એટલે પહેલા તમે જોઈ લેજો આખો વિડિયો, ધેન આફ્ટર તમે સમ ગણવા બેસજો. તો હવે હું માની લઉં છું કે તમારી પાસે તમારી સામે રકમ છે, બરોબર? તો તમે રકમમાં જુઓ કે આમાં going to find out closing bank balance and opening capital. closing bank balance અને opening capital ની બેલેન્સ આપેલી નથી, બેંક બેલેન્સ નથી આપેલી. તો કેશ એન્ડ બેંક એકાઉન્ટ આપણે સાથે પ્રિપેર કરશું, જે ઉપરથી આપણને બેંકની ક્લોઝિંગ બેલેન્સ મળી જાય, એનો કઈ ઇશ્યુ નથી, મળી જાય. નવું એકાઉન્ટ આપણા માટે એવું છે જે છે સ્ટેટમેન્ટ્સ ઓફ અફેર્સ. આ જ છે એ મેઇન વસ્તુ આ જ છે. ઓકે, સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ શું છે? તો કે ઇટ ઇઝ અ વન ટાઈપ્સ ઓફ બેલેન્સ શીટ છે. પણ બેલેન્સ શીટ આપણે એઝ ઓફ 31st ડિસેમ્બર 2009 ની પ્રિપેર કરતા હોય, બરોબર? અથવા તો વર્ષ પૂરું થતું હોય, માર્ચ એન્ડિંગ હોય તો 31st માર્ચ 2009 કે 19 જે હોય ત્યારે આપણે પ્રિપેર કરતા હોય. પણ સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ છે ઈ ઓપનિંગ બેલેન્સ દ્વારા પ્રિપેર કરવામાં આવતું સ્ટેટમેન્ટ છે. શું કામ સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ પ્રિપેર કરવામાં આવે છે? તો સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ એટલા માટે પ્રિપેર કરવામાં આવે છે કે અહીં આપણને ઓપનિંગ બેલેન્સ આપેલી હોતી નથી. સમમાં આપણને શું નથી આપતા? ઓપનિંગ બેલેન્સ ઓફ કેપિટલની ઓપનિંગ બેલેન્સ આપેલી હોતી નથી. એટલા માટે આપણે સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ બનાવવું પડે. તો આમાં આપણને જરૂર શું પડે? ઓપનિંગ બેલેન્સ જે છે કેપિટલની, તો કે ભાઈ કેપિટલની ઓપનિંગ બેલેન્સ એટલા માટે જરૂર પડે કે ભાઈ બેલેન્સ શીટ આપણે જે પ્રિપેર કરી છે એ બેલેન્સ શીટમાં આપણે ઓપનિંગ બેલેન્સ તો કેપિટલની બેલેન્સ તો લખવી પડશે ને. એટલા માટે આપણે સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ બનાવતા હોઈએ છીએ. કેશ એન્ડ બેંક એકાઉન્ટથી તમે પરિચિત છો, ઓકે? અને બીજી એક વાત તમે ટ્રેડિંગ એકાઉન્ટથી પણ પરિચિત હશો. ટ્રેડિંગ એકાઉન્ટ આપણને ખબર છે ટ્રેડિંગ એકાઉન્ટ કઈ વસ્તુ છે. પરચેસ એન્ડ સેલ રાઈટ કરવાનું છે. ઓપનિંગ સ્ટોક લખી શકાય, ક્લોઝિંગ સ્ટોક લખી શકાય છે, ઓકે? પરચેસ કેશ અને ક્રેડિટ પરચેસ, બરોબર? બે પરચેસ એમાં લખી શકાય છે. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, યસ. આપણે ધીમે ધીમે દાખલાના સેકન્ડ સ્ટેજમાં આગળ વધીએ છીએ. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અહીંયા પ્રિપેર થયું છે, રકમમાં કીધું છે. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ થી આપણે બહુ we are very well familiar with the profit and loss account, as well as we also familiar with the balance sheet. Okay, so here no need to explain profit and loss account, as well as cash and bank account, as well as trading account, and as well as balance sheet. So let's go, we see the amount of our second illustration. Yes, illustration number 2, Mr. Vaman presents following particulars 1st January 2009 and 31st December 2009. ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ આપેલી, બે બેલેન્સ આપેલી છે. બંને બેલેન્સની જરૂર પડશે.
ઓપનિંગ બેલેન્સ અહીં લખવા થશે. ઓપનિંગ બેલેન્સ કેશ ના કેશ એન્ડ બેંક એકાઉન્ટ હોય તો એમાં લખવા થશે. ટ્રેડિંગ એકાઉન્ટમાં સ્ટોક હશે તો ત્યાં લખવા થશે. બરોબર, પ્રોફિટ એન્ડ લોસ ની કાંઈ હશે તો ત્યાં લખશું ઓપનિંગ બેલેન્સ. જોઈએ કઈ કઈ બાબત આપેલી છે. યસ, ખાસ ધ્યાન રાખજો, દરેક ટ્રાન્ઝેક્શન તમારી સામે હોવા જોઈએ અને દરેક ટ્રાન્ઝેક્શનની ક્યાં ક્યાં પોસ્ટિંગ આવે છે એ પહેલા હું તમને સમજાવી દઉં છું અને પછી જ હું અહીંયા પોસ્ટિંગ કરું છું એટલે બે વખત તમારે રિવિઝન થઈ જાય. સૌથી પહેલી પર્ટિક્યુલર છે કેશ એન્ડ બેંક. તો ઓપનિંગ બેલેન્સ ઓફ કેશ એન્ડ બેંક, વી all know the balance of cash is debit. Okay, તો ડેબિટ બેલેન્સ છે. યસ, ઓપનિંગ બેલેન્સ આપેલી છે તો ઓપનિંગ બેલેન્સ ઓપનિંગ સાઈડ લખશું, મીન્સ કે ડેબિટ સાઈડ લખશું. ક્લોઝિંગ બેલેન્સ ક્યાં આવશે તો કે ક્રેડિટ સાઈડ એની ક્લોઝિંગ બેલેન્સ આવશે. તો ઓપનિંગ અને ક્લોઝિંગ બોથ બેલેન્સ આપણે કેશની આમાં લખવાની છે. ઓકે, ધેન આફ્ટર કેશ એટ બેંક છે અને કેશ ઓન હેન્ડ છે. હવે જો કેશ એટ બેંક છે એની ઓપનિંગ આપેલી છે, ક્લોઝિંગ આપેલી નથી. અહીં આપણે શું કરશું, ફાઇન્ડ આઉટ કરી દઈશું. ઓકે, ધેન આફ્ટર કેશ ઓન હેન્ડ. કેશ ઓન હેન્ડ આપેલું છે તો એની ઓપનિંગ બેલેન્સ આપેલી છે તો ઓપનિંગ લખશું. એઝ વેલ એઝ ક્લોઝિંગ બેલેન્સ પણ આપેલી છે તો ક્લોઝિંગ બેલેન્સ પણ લખશું. એઝ વેલ એઝ હવે એક વસ્તુ જોવો, ક્લોઝિંગ બેલેન્સ ઓફ કેશ અને બેંક એ બીજી કઈ જગ્યાએ લખી શકાય છે? આમાં બીજી કઈ જગ્યાએ લખી શકીએ? કેશની ક્લોઝિંગ બેલેન્સ બીજી કઈ જગ્યાએ લખી શકાય? કોઈ કહેશે અથવા તો કોઈને માઇન્ડમાં આઈડિયા આવશે કે કઈ જગ્યાએ લખી શકાય? બેલેન્સ શીટમાં અહીં આપણે કેશ અને બેંક લખીએ અને કઈ બેલેન્સ લખીએ તો કે ક્લોઝિંગ બેલેન્સ. બીકોઝ ઓફ બેલેન્સ શીટ આપણે પ્રિપેર કરીએ છીએ એઝ ઓન 31st December 2009. એટ ધ એન્ડ ઓફ ધ યર પ્રિપેર કરીએ છીએ કે ક્લોઝિંગ બેલેન્સ જો અહીંયા આપણે લખવામાં આવશે. ક્લોઝિંગ બેલેન્સ ની બે જગ્યાએ એન્ટ્રી થાય, એક અહીંયા એન્ટ્રી થાય અને એક ક્લોઝિંગ બેલેન્સ કેશ એન્ડ બેંક ની અહીંયા પણ એન્ટ્રી થશે. ઓકે, આગળ વધીએ. સ્ટોકની ઓપનિંગ બેલેન્સ 25,400 and 18,200 ક્લોઝિંગ બેલેન્સ આપેલી છે. એની ક્યાં આપણે એન્ટ્રી આવશે તો કે ભાઈ સ્ટોક છે બરોબર, તો ટ્રેડિંગ એકાઉન્ટ આપણે પ્રિપેર કરીએ છીએ તો ઓપનિંગ બેલેન્સ આવશે સ્ટોકની એઝ વેલ એઝ ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્લોઝિંગ બેલેન્સ. ક્લોઝિંગ સ્ટોક લખશું, ક્લોઝિંગ સ્ટોક ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ લખશું. હજી એક એન્ટ્રી આવે છે ક્લોઝિંગ બેલેન્સની, કઈ જગ્યાએ આવશે તો કે બેલેન્સ શીટમાં આવશે. ક્લોઝિંગ સ્ટોક આપણે લખીએ છીએ બેલેન્સ શીટમાં એટ ધ એન્ડ ઓફ ધ યર તો એક ત્યાં પણ એન્ટ્રી આવશે, ધ્યાન રાખજો. ઓકે, ધેન આફ્ટર છે ક્રેડિટર્સ. ક્રેડિટર્સ આપેલા છે એની ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ આપેલી છે. ક્રેડિટર્સ ઓફ ગુડ્સ મીન્સ કે ગુડ્સ નું જે આપણે ઉધાર વેચાણ કરેલું છે, ડેબિટ સેલ કરેલું છે એની બેલેન્સ આપેલી છે. કેટલું છે ઓપનિંગ 16,400. હવે જો ક્રેડિટર્સ જે છે આપણે ક્રેડિટર્સ નું એકાઉન્ટ બનાવીએ છીએ તો કે અહીં ક્રેડિટર્સ નું એકાઉન્ટ બનાવવામાં આવતું નથી બનાવવાનું કીધું એટલા માટે. બીજી એક વાત કે આ ક્રેડિટર્સ ની બેલેન્સ આપણે ક્યાં દર્શાવશું તો એક તો સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ, લાયબિલિટીઝ એન્ડ એસેટ્સ. કઈ બેલેન્સ છે? ઓપનિંગ બેલેન્સ. તો ઓપનિંગ બેલેન્સ અહીંયા ક્રેડિટર્સ ની આપણે દર્શાવવી પડશે. આ એક ક્રેડિટર્સ ની એક એન્ટ્રી થઈ છે. ક્લોઝિંગ બેલેન્સ 21,600 રૂપીસ. ઈ ક્લોઝિંગ બેલેન્સ જે ક્રેડિટર્સ ની આપેલી છે ઈ ક્રેડિટર્સ ની ક્લોઝિંગ બેલેન્સ આપણે ક્યાં દર્શાવશું? એક ક્રેડિટર્સ બેલેન્સ શીટમાં પણ દર્શાવવા પડશે. એટલે આ છે ક્રેડિટર્સ ની ટુ એન્ટ્રી, ઓપનિંગ અને ક્લોઝિંગ. ધેન આફ્ટર ક્રેડિટર્સ ફોર એક્સપેન્સ. બે એક જ વસ્તુ છે, ક્રેડિટર્સ ફોર ગુડ્સ અને ક્રેડિટર્સ ફોર એક્સપેન્સીસ. બેને બાયફર્કેટ કરી દીધા છે. એક્સપેન્સીસ આપેલા છે એ આપણા માટે લાયબિલિટીઝ છે, આપણે પે કરવાનું છે લાયબિલિટીઝ બાજુ લખશું. જે ઓપનિંગ બેલેન્સ આપેલી છે ઈ અને જે ક્લોઝિંગ બેલેન્સ આપેલી છે આપણી પાસે બેલેન્સ શીટ પ્રિપેર કરીએ છીએ, લાયબિલિટી સાઈડ છે આપણી પાસે તો એની ક્લોઝિંગ બેલેન્સ લખી નાખવામાં આવશે. કીપ ઇન માઇન્ડ. ઓકે, ધેન આફ્ટર ડેટર્સ. ઓકે, ડેટર્સ ની ઓપનિંગ અને ક્લોઝિંગ બે બેલેન્સ આપેલી છે. ડેટર્સ here we are not prepared a debtors account, so statement of affairs માં આપણે ડેટર્સ કઈ જગ્યાએ લખીએ છીએ કે કયા પેજ ઉપર લખીએ છીએ તો કે આપણે ખબર છે એસેટ સાઈડ ડેટર્સ લખવામાં આવે તો ડેટર્સ લખશું. એની ઓપનિંગ બેલેન્સ લખશું because of statement of affairs we prepared on 1st January 2009. statement of affairs હંમેશને માટે 1st January અથવા તો ઓપનિંગ જ પ્રિપેર કરવાનું હોય છે તો ડેટર્સ ની ઓપનિંગ બેલેન્સ અહીં લખશું.
Then after closing balance of debtors, we are not prepare debtors account. Okay, so here clear cut given a debtors closing balance. So એમાં કાંઈ આપણે બીજું એડિશન ડિડક્શન નથી કરવાનું બેલેન્સ શીટમાં. ડેટર્સ ની એક એન્ટ્રી ત્યાં પણ પાડવાની હશે, ત્યાં પણ એક પોસ્ટિંગ આવશે. ઓકે, then after furniture. Yes, furniture opening balance 5000, closing balance 7000. Furniture ની opening balance જે છે statement of affairs માં asset side આવશે. Furniture it is our assets, so that's why we write here statement of affairs. And the closing balance of furniture, which is 7000 rupees, is there. So in an asset side we can write here 7000 rupees of furniture. બીજી એક મહત્વની અને મુદ્દાની વાત એ છે કે ફર્નિચર ઉપર આપણને અહીં એડજસ્ટમેન્ટ આપેલો છે. હવે ફર્નિચરની બે એમાઉન્ટ તમે જો ઓપનિંગ છે 5000 છે અને ક્લોઝિંગ છે 7000 છે, બરોબર? તો 5000 અને 7000 ઈ વસ્તુ શું શો કરે છે કે 2000 રૂપીસ નું ફર્નિચર જે તે પર્ટિક્યુલર યર છે એમાં પરચેસ કરેલું છે અને એમાં આપણને ડેપ્રિસિએશન કેલ્ક્યુલેશન કરવાનું છે. એટલે એક તો આપણે ઓપનિંગ બેલેન્સ ઉપર 5000 રૂપીસ છે એની પર ડેપ્રિસિએશન કરવું પડે, અને જ્યારે ફર્નિચર પરચેસ કર્યું હોય એની જો ડેટ આપેલી હોય તો ડેટ જોશું આપણે અને ઈ ડેટથી જેટલા સમયગાળા સુધી આપણે ફર્નિચર યુઝ કર્યું છે એનું પણ આપણે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેશન કરવું પડશે. એટલે ફર્નિચર વાળા મુદ્દામાં પણ ખાસ ધ્યાન આપજો. ઓપનિંગ બેલેન્સ લખી નાખશું, 12 લખશું ડાયરેક્ટ કોલમ, અને ફર્નિચરની બેલેન્સ જે છે એ ઇનર કોલમમાં લખવાની થશે because of here given the one adjustment which is related to furniture. Okay, let's go. Other information આપેલી છે. Okay, other information માં કઈ બાબત આપેલી છે જોઈ લઈએ. તો એમાં આપેલું છે cash received from debtors 35000 rupees. Yes, cash received 35000 rupees આપેલી છે. કેશ રિસીવ થાય છે તો એક ડેબિટ સાઇડ એક એન્ટ્રી આવશે, કેશ રિસીવ થાય છે એની, અને એક ડેટર્સ ના એકાઉન્ટમાં આવશે. પણ here we are not prepare a debtors account because of here we has already the closing balance of debtors. That's why no need to prepare a debtors account as well as the creditors account. Okay, એક પોસ્ટિંગ અહીંયા આવશે, કેશ રિસીવ થાય છે એની 35000, બીજે કે પોસ્ટિંગ કરવાની નથી. ડિસ્કાઉન્ટ અલાઉ ટુ ડેટર્સ. યસ, ડિસ્કાઉન્ટ અલાઉ કર્યું છે. કેટલું ડિસ્કાઉન્ટ અલાઉ કર્યું છે તો કે ભાઈ 800 રૂપીસ. હવે 800 નું તમે ડિસ્કાઉન્ટ અલાઉ કર્યું છે તો એની કઈ કઈ જગ્યાએ આપણે કોસ્ટિંગ કરશું તો આપણને સીધું આઈડિયા આવે કે ભાઈ પ્રોફિટ એન્ડ લોસ. હવે પ્રોફિટ એન્ડ લોસ વધે તો પ્રોફિટ એન્ડ લોસ માં કઈ બાજુ લખવું પડે? ડેબિટ સાઈડ આપણે લખવું પડે ડિસ્કાઉન્ટ અલાઉ because discount it is a expense, so that's why we write debit side of profit and loss account. બીજી એન્ટ્રી ક્યાં પડે એવો આપણને વિચાર આવે તો બીજી એન્ટ્રી એની પડે ડેટર્સ એકાઉન્ટમાં. પણ ડેટર્સ એકાઉન્ટ અહીં આપણે પ્રિપેર કરતા નથી કારણ કે ડેટર્સ એકાઉન્ટની ઓલરેડી આપણને ક્લોઝિંગ બેલેન્સ આપી દીધી છે. ઓકે, તો સેકન્ડ એન્ટ્રીનો કઈ સવાલ નથી. ધેન આફ્ટર બેડ ડેટ રિટર્ન ઓફ 1600. હવે બેડ ડેટ રિટર્ન ઓફ તાલુકા માહિતી વાળી છે, બરોબર? તો આપણને ખબર છે કે ભાઈ બેડ ડેટ રાઈટ કરી દીધી છે તો આપણે તો આપણા માટે એક્સપેન્સ છે એટલે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ બેડ ડેટ લખી નાખવાનું, બીજું કંઈ નહીં. અને ડેટર્સમાંથી બાદ થાય. અહીં ઘણાની ક્વેશ્ચન થાય સર તો ડેટર્સમાંથી બાદ થશે, પણ અહીં આપણે બાદ નહીં કરીએ કારણ કે ડેટર્સની અમાઉન્ટ આપણને ક્લિયર કટ ક્લોઝિંગ બેલેન્સ આપી દીધી છે જે ઓલરેડી બાદ અને એડિશન અને ડિડક્શન કરીને જ આપણને ફાઇનલી આપેલી છે. એટલે એમાં બીજી કાંઈ આપણે સળી કરવાની થતી નથી. ઓકે, એક જ એન્ટ્રી આવશે બેડ ડેટની પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ. Then after credit sales, credit sales અને cash sales. હવે sales છે ટ્રેડિંગ એકાઉન્ટ ઇન્ક્લુડ કર્યું. સેલ્સ આપણને ખબર છે ડેબિટ સાઈડ લખીએ છીએ. ડેબિટ સાઈડ સૌથી પહેલી એન્ટ્રી આપણે કીધું ઓપનિંગ સ્ટોક આવશે, સેલ્સ આવશે, બરોબર? કેશ સેલ્સ હોય કે ક્રેડિટ સેલ્સ હોય બંને ટોટલ સેલ્સ અહીં લખવાનું છે. ઓકે, તો એક એન્ટ્રી સેલ્સ ની ક્યાં આવશે. ધેન આફ્ટર ક્રેડિટ પરચેસ. ઓકે, ક્રેડિટ પરચેસ આવે તો પરચેસ આપણને ખબર છે ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ લખીએ છીએ ક્રેડિટ પરચેસ, તો ત્યાં એક એની પોસ્ટિંગ થશે. ધેન આફ્ટર પેડ કેશ ટુ ક્રેડિટર્સ
30,500 રૂપિયાની કેશ જે છે એ પેડ કરે છે, પે કરે છે કોને? ક્રેડિટર્સ. ઓકે, કેશ આપણી પાસેથી જાય છે, એક ક્રેડિટ સાઇડ કેશ એકાઉન્ટ ની ક્રેડિટ બાજુ એન્ટ્રી આવશે અને બીજી એન્ટ્રી ક્રેડિટર્સ ના એકાઉન્ટમાં આવશે. તો અહીં આપણે ક્રેડિટર્સ નું એકાઉન્ટ બનાવતા નથી. ક્રેડિટર્સ એકાઉન્ટ ની પણ આપણને ક્લોઝિંગ બેલેન્સ આપી દીધી છે, એટલે એ જે બીજી એન્ટ્રી છે ઓલરેડી એન્ટ્રી એ લોકોએ કરી દીધી હશે, એટલા માટે અહીં આપણે સેકન્ડ એન્ટ્રી પાસ કરવાની કઈ જરૂર છે નહીં. આગળ વધીએ. યસ, પેડ કેશ ટુ ક્રેડિટર્સ. એમાં જો ધ્યાન રાખજો રકમમાં ડિસ્કાઉન્ટ રિસીવ્ડ ફ્રોમ ક્રેડિટર્સ. ઓકે, ક્રેડિટર્સ પાસેથી આપણને ડિસ્કાઉન્ટ રિસીવ થયું છે, તો ક્રેડિટર પાસેથી આપણને ડિસ્કાઉન્ટ રિસીવ થયું તો આપણને બેનિફિટ થયો, તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં આપણે કઈ બાજુ લખવું પડશે? એને ક્રેડિટ બાજુ લખવું પડશે, આપણને બેનિફિટ થયો છે. અને ક્રેડિટર્સ ના એકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખવાનું થશે, પણ ક્રેડિટર્સ નું એકાઉન્ટ આપણે અહીં પ્રિપેર કરતા નથી, સો એની કઈ બીજી એન્ટ્રી પડશે નહીં. આગળ વધીએ. Discount received from creditors આવી ગયું. Expenses 12,500 rupees ના expenses થયા છે. યસ, ધ્યાન રાખો ખાસ expenses કેટલી અમાઉન્ટ આપેલી છે? તો કે 12,500. આ પર્ટિક્યુલરલી યર જે છે 2009 એની 12,500 રૂપીસ આપેલા છે. ઓકે, પછી એક હજી એક તમને ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ આપેલી છે. ક્રેડિટર ફોર એક્સપેન્સીસ. તમારી રકમમાં તમે ઉપર થોડા ચાલ્યા જાવ એટલે ઉપર દેખાશે ક્રેડિટર્સ ફોર એક્સપેન્સીસ 4,200 એન્ડ ક્લોઝિંગ બેલેન્સ 204,000 રૂપીસ દેખાણ જો. ઓકે, હવે આ એડજસ્ટમેન્ટ જે છે ઇમ્પ્લાઇડ ટ્રાન્ઝેક્શન છે. કેવું ટ્રાન્ઝેક્શન છે? 12th માં આપણે ભણતા ગર્ભિત હવાલાઓ આવતા, બરોબર? તો એની જેવું ઇમ્પ્લાઇડ ટ્રાન્ઝેક્શન છે. સૌથી પહેલા શું કરવું? એક્સપેન્સીસ કઈ જગ્યાએ લખાય? તો તમે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખવા પડે એક્સપેન્સીસ ને લખી નાખવાના ઇનર કોલમ. ત્યાં લખશું આપણે ઇનર કોલમમાં, બીકોઝ ઓફ હિયર ઇમ્પ્લાઇડ ટ્રાન્ઝેક્શન ઇઝ ધેર, ધેટ્સ વાય 12,500 લખશું. ઓપનિંગ બેલેન્સ જે છે, ઓપનિંગ બેલેન્સ કેટલી આપેલી છે આપણને? તો કે ભાઈ ઓપનિંગ બેલેન્સ આપેલી છે 4,200 રૂપીસ. પાસ્ટ યરના જે છે એ કેલ્ક્યુલેટ કરેલા છે, તો એને શું કરવા પડશે? પ્રીવિયસ યરના જે એડ કરેલા છે એને આપણે લેસ કરવા પડશે. પ્રીવિયસ યરના લેસ કરી દેશું અને 2,400 રૂપીસ જે ક્લોઝિંગ બેલેન્સ છે એને આપણે શું કરવાની થશે? એડ કરવાની થશે, જે આઉટસ્ટેન્ડિંગ છે, બરોબર? ચૂકવવાના કેવા છે? બાકી છે, ને પ્લસ કરશું અને અગાઉથી ચૂકવેલા જે છે એને શું કરી દેશું? બાદ કરી દેશું. અહીં જ બધી આપણે એની એન્ટ્રી પાડવાની થશે, અહીં જ બધી આપણે એની એડજસ્ટમેન્ટ ત્યાં આપણે સોલ્વ કરવાનો થશે. ઓકે, ધેન આફ્ટર આગળ વધીએ. યસ, ડ્રોવિંગ્સ આપેલા છે, ઉપાડ આપેલો. કોઈ કહેશે અથવા તો કોઈ વિચારશે કે આની એન્ટ્રી જે ઉપાડની છે એ ક્યાં આવશે? કોઈ આઈડિયા આવે ખરો? તો કે યસ, આપણે ઉપાડ ડ્રોવિંગ જે છે તો એ ક્યાં લખતા? તો ભાઈ આપણે કેપિટલ એકાઉન્ટ મૂડી ખાતું બનાવતા તો મૂડી ખાતામાં ડેબિટ સાઈડ લખતા ઉપાડ, પણ અહીં તો આપણે કેપિટલ એકાઉન્ટ વી આર નોટ પ્રિપેર્ડ હિયર કેપિટલ એકાઉન્ટ, સો ધેટ્સ વાય અહીંયા ઓપનિંગ બેલેન્સ આવશે, કેપિટલ ઓપનિંગ બેલેન્સ આવશે, પ્લસ એમાં નેટ પ્રોફિટ જો હશે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, તો એ પ્રોફિટ આપણે એડ કરશું અને જે કંઈ પણ ડ્રોવિંગ્સ જે છે, બરોબર, ઉપાડ કરેલો છે એને શું કરશું? આપણે લેસ કરશું. આ એક એન્ટ્રી ડ્રોવિંગ ની આવશે. ધેન આગળ વધીએ. Computed 10% depreciation on furniture. Additional furniture was purchased as on 1st July 2008. હવે જો હું કહે છે એક એડજસ્ટમેન્ટ આપ્યો છે, બહુ સિમ્પલ એડજસ્ટમેન્ટ છે. 10% ડેપ્રિસિએશન ગણવાનું છે તેની ઉપર, ફર્નિચર ઉપર. ફર્નિચરની ઓપનિંગ બેલેન્સ છે 5,000 રૂપીસ. ઓપનિંગ બેલેન્સ ઉપર 10% એટલે કે ગણશું ડેપ્રિસિએશન એટલે 500 રૂપીસ ડેપ્રિસિએશન આવશે. એડિશનલ ફર્નિચર એટલે કેટલાનું એડિશનલ ફર્નિચર છે? 2,000 રૂપીસ નું એડિશનલ ફર્નિચર છે. ખબર કેવી રીતના પડી? ઓપનિંગ બેલેન્સમાંથી ક્લોઝિંગ બેલેન્સ બાદ કરીએ એટલે આપણને ખબર પડી કે ભાઈ 2,000 રૂપીસ નું જે છે એ એડિશનલ ફર્નિચર આપણે પરચેઝ કરેલું છે. ક્યારે પરચેઝ કરેલું છે? તો કે ભાઈ એક સાથે એટલે 7મો 8મો 9મો 10મો 11મો અને 12મો 6 મંથ જે છે
એનું ડેપ્રિસિએશન આપણે અલગથી કાઉન્ટ કરવું પડશે. કઈ અમાઉન્ટ ઉપર? તો કે ભાઈ 2000 જે છે બરોબર એની પર 10% એટલે કે બરોબર આપણે શું કરવું પડશે? ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવું પડશે. અને કેટલા મંથનું? તો કે ભાઈ 6 મંથનું ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું થશે. તો આપણે અહીંયા જોઈ શકીએ કે ભાઈ કેટલું ડેપ્રિસિએશન આવે છે? 100 રૂપીસ જેવું ડેપ્રિસિએશન થાય છે બરોબર. 6 મંથનું 2000 ઉપર 10% એટલે કે 100 રૂપીસ ડેપ્રિસિએશન આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. બે ડેપ્રિસિએશન થયા. એક તો 500 રૂપીસ તો છે ઓપનિંગ બેલેન્સ ઉપર. ઓકે 500 પ્લસ 100 એટલે જે ફર્નિચર લીધું છે એમાંથી આપણે શું કરશું? એને લેસ કરશું. ઓકે ધેન આફ્ટર આગળ શું કીધું છે આપણને? તો કે ભાઈ prepare final accounts for the year ending 31st December 2009 in the books of Mr. Vaman. Okay, so I hope you all are clear. તો આપણે હવે પોસ્ટિંગ આપવાનું શરૂ કરીએ. ઓકે so let's start one by one. બધી એન્ટ્રી છે બરોબર. કેશની ઓપનિંગ બેલેન્સ છે. ફરીથી કેશની ઓપનિંગ બેલેન્સ કેશ એટ બેંક મીન્સ કે ઓપનિંગ બેલેન્સ ઓફ બેંક આપેલી છે. અહીં આપણને કેટલા રૂપિયા આપેલી છે? તો કે ભાઈ 5600. ઓપનિંગ બેલેન્સ કેશની કેટલી આપેલી છે? કેશ ઓન હેન્ડ આપેલી છે 310 એન્ડ બેંકની ઓપનિંગ બેલેન્સ આપેલી છે 5600 રૂપિયાની. એસ વેલ એઝ ક્લોઝિંગ બેલેન્સ પણ અહીં આપણને આપી દીધી છે. સો આપણે ક્લોઝિંગ બેલેન્સ પણ અહીંયા સાથે લખી નાખીએ છીએ. ક્લોઝિંગ બેલેન્સ કેની ક્લોઝિંગ બેલેન્સ આપેલી છે? કેશની આપેલી છે. કેશની ક્લોઝિંગ બેલેન્સ કેટલી આપેલી છે? તો કે ભાઈ 190. બેંક ની ક્લોઝિંગ બેલેન્સ આપેલી નથી. કાંઈ વાંધો નહીં. બેંકની ક્લોઝિંગ બેલેન્સ જે છે એ આપણે શું કરશું? ફાઇન્ડ આઉટ કરી લેશું. આ વિગત આપણી પાસે આપેલી નથી. ઓકે પછી એસ વેલ એઝ હવે જો તમને ઓપનિંગ બેલેન્સ ઓફ કેશ એન્ડ બેંક આપેલી છે તો સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ માં આપણે ઓપનિંગ બેલેન્સ લખવાની છે. જે વિગત આવતી હોય એસેટ્સ માં બરોબર એ બધી વિગત લખવાની. લાયબિલિટીઝ બાજુ જે વિગત આવતી હોય તો એ બધી લખવાની. તો અહીં આપણે લખી શકીએ છીએ કેશ એટ bank and cash on hand. Okay, cash at bank છે 5600 અને cash at bank છે 310. Okay, opening balance લખી નાખી છે. as well as આપણને અહીં ક્લોઝિંગ બેલેન્સ આપેલી છે કેની? કેશની. અને બેંકની આપેલી નથી. જો કેશ અને બેંકને પછી હજી પાછું એક વખત સમજાવું છું. ક્લોઝિંગ બેલેન્સ ઓફ કેશ આપેલી તો ક્લોઝિંગ બેલેન્સ ઓફ કેશ ને આપણે બીજી કઈ જગ્યાએ લખી શકીએ? તો કે ભાઈ એસેટ સાઈડ આવશે. શું આવશે? કેશ જોઈ લેવું. કેશ ઓન હેન્ડ છે. ક્લોઝિંગ બેલેન્સ આપેલી છે 190. ઓકે અને કેશ ઓન બેંક. કેશ ઓન બેંક ની આપણને ક્લોઝિંગ બેલેન્સ આપેલી નથી. જેવી આપણને બેંક બેલેન્સ ક્લોઝિંગ બેંક બેલેન્સ મળી જશે એવી આપણે તરત એની ત્યાં એન્ટ્રી આપી દેશું. આટલું કેશ ને બેંક નો વહીવટ છે બરોબર. આ થઈ ઓપનિંગ અને ક્લોઝિંગ ની વાત. હજી એક વખત સમજાઈ દઉં. ઓપનિંગ બેલેન્સ ઓફ કેશ એન્ડ બેંક
આપણે કેશ એન્ડ બેંક એકાઉન્ટમાં લખી છે ક્લોઝિંગ બેલેન્સ જો 2 આપી દીધી હોય તો 2 લખી નાખવાની ઓપનિંગ બેલેન્સ સ્ટેટમેન્ટ ઓફ અફેર્સમાં કેશ એસેટ સાઈડ આવે તો એસેટ્સ બધું પહેલા લખી નાખવાની અને બેલેન્સ શીટમાં ક્લોઝિંગ બેલેન્સ આપણે લખીએ છીએ તો ક્લોઝિંગ બેલેન્સ ત્યાં લખી દેવાની છે મિસિંગ ફિગર જે છે એની મિસિંગ અમાઉન્ટ રહેવા દેવાની જેથી કરીને છેલ્લે આપણને ખબર પડી જાય કે હજી વિગત લખવાની બાકી છે ઓકે આગળ વધીએ કેશ એન્ડ બેંક નું થઈ ગયું ધેન આફ્ટર સ્ટોક હવે સ્ટોકની ઓપનિંગ અને ક્લોઝિંગ બે બેલેન્સ આપેલી છે જુઓ ઓપનિંગ બેલેન્સ ઓફ સ્ટોક કેટલી આપેલી છે જો ઓપનિંગ બેલેન્સ ઓફ સ્ટોક આપણને આપેલો છે ઓપનિંગ બેલેન્સ ઓફ સ્ટોક ઓપનિંગ સ્ટોક કેટલો આપેલો છે 25400 અને ક્લોઝિંગ બેલેન્સ ઓફ સ્ટોક પણ આપી દીધી છે તો ઓપનિંગ અહીંયા આપણે ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્લોઝિંગ બેલેન્સ ઓફ સ્ટોક પણ આપણે લખીએ છીએ આપણી પાસે તમે એકાઉન્ટ બધા બહુ સારા એવા ડ્રો કરો મારી કરતા અને તમે બધા સારા એવા ડ્રો કરો છો ઓકે બાય ક્લોઝિંગ બેલેન્સ ક્લોઝિંગ બેલેન્સ કેટલી આપેલી છે સ્ટોકની તો કે ભાઈ 18200 યસ બીજી એક વસ્તુની કે ક્લોઝિંગ બેલેન્સ ઓફ સ્ટોક બરોબર આપણી પાસે ઓપનિંગ છે અને ક્લોઝિંગ છે તો ઓપનિંગ ની એક એન્ટ્રી સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ માં આવશે અને ક્લોઝિંગ ની એક એન્ટ્રી બેલેન્સ શીટમાં આવશે અહીં આપણે બધી ઓપનિંગ ની લખીએ છીએ તો સ્ટોક જે છે સ્ટોકની ઓપનિંગ કેટલી છે તો કે સ્ટોકની ઓપનિંગ છે 25400 તો ત્યાં ઓપનિંગ લખશું અને ક્લોઝિંગ આપણી પાસે કેટલી છે 18000 બરોબર તો અહીં આવશે સ્ટોક 18200 રૂપીસ યસ આ થઈ સ્ટોક ની વાત કઈ જગ્યાએ એન્ટ્રી આપી એક વખત જોઈ લ્યો યસ સૌથી પહેલા સ્ટોક આવે એટલે ટ્રેડિંગ એકાઉન્ટમાં ઓપનિંગ અને ક્લોઝિંગ લખી નાખવાની સ્ટેટમેન્ટ ઓફ અફેર્સમાં ઓપનિંગ બેલેન્સ જે છે ઓપનિંગ બેલેન્સ લખી નાખવાની અને બેલેન્સ શીટની અંદર ક્લોઝિંગ બેલેન્સ છે ક્લોઝિંગ બેલેન્સ લખી નાખવાની થાય આટલી જ વાત છે સ્ટોકની આગળ વધીએ સ્ટોક પછી આપણને આપેલું છે ક્રેડિટર્સ ફોર ગુડ્સ માટેના કેટલા ક્રેડિટર્સ છે એની ઓપનિંગ અને એની શું આપી દીધી છે ક્લોઝિંગ બેલેન્સ હવે ઓપનિંગ બેલેન્સ આપેલી છે તો ક્રેડિટર્સ ની ઓપનિંગ બેલેન્સ અહીં લખવાની થશે સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ માં બાકી બીજે ક્યાંય આવશે નહીં ક્રેડિટર્સ ક્યાં ક્રેડિટર્સ છે તો કે ભાઈ ગુડ્સ માટેના છે હજી એક ક્રેડિટર્સ ક્યાં માટેના છે તો કે ભાઈ એક્સપેન્સીસ જે આપણે રૂપીસ આપ્યા હોય બરોબર એને રિલેટેડ ચૂકવવાના હોય તો એક્સપેન્સ થયો તો આપણી પાસેથી બાકીમાં લઈ આવ્યો વસ્તુ જરૂરી વસ્તુ જે ગુડ્સ નથી પણ બીજી કઈ વસ્તુ લઈ આવ્યો હોય તો એના પૈસા રૂપીસ જે આપણે પે કરવાના છે એને રિલેટેડ આ હોઈ શકે છે ઓપનિંગ બેલેન્સ ઓફ ક્રેડિટર્સ અહીં આપણને આપેલી છે કેટલી આપેલી છે તો તમે 16400 ઓકે ધેન આફ્ટર આપણને ક્લોઝિંગ બેલેન્સ ઓફ ક્રેડિટર્સ ની પણ આપેલી છે કેટલી આપેલી છે તો કે ભાઈ 21000 ક્રેડિટર્સ ની ઓપનિંગ અને ક્લોઝિંગ માં ક્રેડિટર્સ ની ઓકે આપણે એક પર સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ માં લખી છીએ યસ ક્રેડિટર્સ એક એન્ટ્રી ક્રેડિટર્સ ની 16400 જે ઓપનિંગ છે અને ક્લોઝિંગ બેલેન્સ ઓફ ક્રેડિટર્સ ક્યાં આવશે બેલેન્સ શીટમાં આવશે તો એ અહીં આવશે ક્રેડિટર્સ ફોર ગુડ્સ એની ક્લોઝિંગ કેટલી છે તો કે 21600 બે જ એન્ટ્રી છે ક્રેડિટર્સ ઓપનિંગ અને ક્લોઝિંગ ગુડ્સ માટેના ક્રેડિટર્સ છે આગળ વધીએ તો ક્રેડિટર્સ ફોર એક્સપેન્સીસ યસ ક્રેડિટર્સ ફોર એક્સપેન્સીસ કેટલા આપેલા છે તો કે ભાઈ ક્રેડિટર્સ ફોર એક્સપેન્સીસ ની ઓપનિંગ બેલેન્સ આપેલી છે 2400 રૂપીસ તો 2400
400 રૂપીસ એક ત્યાં એન્ટ્રી આવશે અને ક્લોઝિંગ ની એક જોઈ લઈએ તો 2400 રૂપીસ ની ક્રેડિટર્સ ફોર એક્સપેન્સીસ માટે અમાઉન્ટ જોઈએ તો આપેલી છે 2400 રૂપીસ યસ આ ક્રેડિટર નો પોઈન્ટ આપણે અહીંયા સોલ્વ કરી રહ્યો છે ધેન આફ્ટર આપણે જોઈએ કે ત્યાર પછીની વિગત છે ડેટર્સ યસ ડેટર્સ ની ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ આપેલી છે તો ડેટર્સ ની ઓપનિંગ બેલેન્સ આપેલી છે તો સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ માં ડેટર્સ કઈ બાજુ આવશે એસેટ સાઈડ આવશે ડેટર્સ ની ઓપનિંગ બેલેન્સ આપેલી છે 19100 ક્લોઝિંગ બેલેન્સ ઓફ ડેટર્સ ક્લોઝિંગ બેલેન્સ ઓફ ડેટર્સ કેટલી આપેલી છે 26700 રૂપીસ આપેલી છે ઓકે ધેન આફ્ટર ફર્નિચર ની બેલેન્સ આપેલી છે ઓપનિંગ બેલેન્સ આપેલી સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ માં આપણે ફર્નિચર લખશું ફર્નિચર ની ઓપનિંગ બેલેન્સ કેટલી છે 5000 ફર્નિચર ની બીજી બેલેન્સ ક્યાં આવશે તો કે ભાઈ એસેટ્સ બાજુ આવશે ફર્નિચર કેટલી બેલેન્સ આપેલી 7000 રૂપીસ ઇનર કોલમમાં લખી શું કામ ઇનર કોલમમાં લખી કે ભાઈ એની ઉપર એડજસ્ટમેન્ટ આપેલો છે ધેટ્સ વાય આગળ વધીએ અધર ઇન્ફોર્મેશન માં આવે છે કેશ રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ હવે ડેટર્સ પાસેથી કેશ રિસીવ થઈ છે તો હવે કેશ એકાઉન્ટ નું ઇન્વોલ્વ એટલે કેશ રિસીવ થઈ છે તો ડેબિટ બાજુ ટુ ડેટર્સ એકાઉન્ટ કેટલી કેશ રિસીવ થઈ છે ભાઈ ડેટર્સ પાસેથી તો હવે 5000 રૂપીસ નું શું થાય છે કેશ રિસીવ્ડ થાય છે ઓકે ધેન આફ્ટર ડિસ્કાઉન્ટ અલાઉડ ટુ ડેટર્સ 800 રૂપીસ નું ડિસ્કાઉન્ટ અલાઉડ કર્યું છે તો અહીં બધી વિગતો આપવાની હવે શરૂ થઈ પ્રોફિટ એન્ડ લોસ માં ડિસ્કાઉન્ટ અલાઉડ ટુ ડેટર્સ ને 800 રૂપીસ નું શું આપ્યું છે ડિસ્કાઉન્ટ ટુ ડિસ્કાઉન્ટ એકાઉન્ટ ઓકે ધેન આફ્ટર બેડ ડેટ રાઈટ કરી છે તો એની પણ એન્ટ્રી અહીંયા આવશે ટુ બેડ ડેટ રિટર્ન કેટલી કરી તો કે 1600 રૂપીસ ની બેડ ડેટ રાઈટ કરી છે બીજી એન્ટ્રી કઈ નહીં આવે ક્રેડિટ સેલ્સ અને કેશ સેલ્સ ઓકે સેલ્સ એન્ડ ક્રેડિટ એકાઉન્ટ નું ઇન્વોલ્વમેન્ટ કરવું પડે તો કે ભાઈ ક્યુ સેલ્સ આપેલું છે તો કે ભાઈ કેશ સેલ્સ આપેલું છે ક્રેડિટ એકાઉન્ટમાં પરચેઝ આવશે ડેબિટ સાઈડ અને સેલ્સ આવશે ક્રેડિટ સાઈડ કેશ સેલ્સ પ્લસ ક્રેડિટ સેલ્સ બે સેલ્સ ને કમ્બાઈન કરીને આપણે લખવાનું છે કેટલું બે આપેલું છે કેશ સેલ્સ અને ક્રેડિટ સેલ્સ તો કે ભાઈ બે આપેલું છે કેશ સેલ્સ આપેલું છે કેશ સેલ્સ 15000 એન્ડ ક્રેડિટ સેલ્સ આપેલું છે 45000 રૂપીસ સેલ્સ ની એક જ એન્ટ્રી છે અને પરચેઝ કે પછી આપેલું હોય તો આપેલું છે અહીંયા આપણે શું આપેલું છે ક્રેડિટ પરચેઝ કેટલું આપેલું છે આપણને 36000 રૂપીસ નું ઓકે પછી આગળ વધીએ તો ક્રેડિટ પરચેઝ આવી ગયું પેડ કેશ ટુ ક્રેડિટર્સ કેશ પે કરી છે કોને પે કરી છે ક્રેડિટર્સ ને કેશ પે કરી છે કેટલા રૂપીસ ની કેશ પે કરી છે તો કે ભાઈ 30500 રૂપીસ ની કેશ પે કરી છે તો કેશ એકાઉન્ટમાં બાય ક્રેડિટર્સ એકાઉન્ટમાં કેટલી કેશ પે કરી છે તો 30500 રૂપીસ ની કેશ પે કરી છે ઓકે પેડ કેશ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ ફ્રોમ ક્રેડિટર્સ ડિસ્કાઉન્ટ રિસીવ થયું છે તો અહીંયા આવશે બાય ડિસ્કાઉન્ટ રિસીવ્ડ કેટલું ડિસ્કાઉન્ટ રિસીવ થયું છે
discount received from creditors 300 rupees. ઓકે, એની બીજી કઈ એન્ટ્રી આવશે નહીં. ધેન આફ્ટર એક્સપેન્સીસ આવ્યા, ધ્યાન રાખજો. એક્સપેન્સીસ ક્યાં લખશું? એક્સપેન્સીસ છે કેટલા? 12000. બે એડજસ્ટમેન્ટ છે તો બે લાઈન મૂકશું અથવા તો ત્રણ લાઈન મૂકીને પણ તમે લખી શકો છો. એડજસ્ટમેન્ટ આપણે છેલ્લે લેશું જ્યારે આવશે ત્યારે. ડ્રોવિંગ્સ મીન્સ કે વિથડ્રોલ કરેલી છે તો ડ્રોવિંગ ની એકાઉન્ટ એકમાં અહીંયા કેપિટલ આવશે. પેલા કેપિટલ બેલેન્સ એમાં પ્લસ નેટ પ્રોફિટ થશે અને એમાંથી બાદ થશે. શું બાદ થશે? તો કે ભાઈ ડ્રોવિંગ્સ ક્યાં છે એ બાદ થશે. ડ્રોવિંગ્સ કેટલા આપેલા છે? તો કે ભાઈ 9000 રૂપીસ ના ડ્રોવિંગ્સ આપેલા છે. ઓકે, તો આ થઈ ગઈ આપણી તમામ કોસ્ટિંગ થઈ ગઈ છે. ધેન આફ્ટર એડજસ્ટમેન્ટ જે છે એ એડજસ્ટમેન્ટ નું સોલ્યુશન કરી આ ડેપ્રિસિએશન 10% એટલે કે કેલ્ક્યુલેટ કરવાનો છે. તો 5000 રૂપીસ નું જે ફર્નિચર છે એની ઉપર 10% એટલે કે ડેપ્રિસિએશન આપણે કેલ્ક્યુલેટ કરીએ 12 મંથ નો એની પર કેલ્ક્યુલેટ કરવામાં આવે એટલે 500 રૂપીસ ડેપ્રિસિએશન આવે પ્લસ એડિશનલ ડેપ્રિસિએશન આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. તો એડિશનલ ડેપ્રિસિએશન કેલ્ક્યુલેશન કરવા માટે એડિશનલ ફર્નિચર કેટલું પરચેસ કરેલું છે? તો તમે 2000 રૂપીસ નું એડિશનલ ફર્નિચર પરચેસ કરેલું છે તો એની ઉપર આપણે 6 મંથ નો ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવો પડે જે 100 રૂપીસ મળે છે. 100 + 500 600 રૂપીસ. તો લેસ ડેપ્રિસિએશન ઓન ફર્નિચર 600 રૂપીસ. 7000 માંથી 600 રૂપીસ લેસ કરીએ તો 6400 રૂપીસ અહીં આવે છે. અમાઉન્ટ ડેપ્રિસિએશન ની બીજી એન્ટ્રી આપણે આપવી હોય તો કઈ બાજુ આવશું? ડેપ્રિસિએશન ઓન ઓકે સોરી અહીંયા ન લખતા બીકોઝ ઓફ અહીંયા શું છે એક એડજસ્ટમેન્ટ છે. depreciation on furniture ઉપર depreciation કેટલું છે? 600 rupees. ઓકે, then after ઓકે તમામ એન્ટ્રી અહીં આવી ગઈ છે. બધા એક્સપેન્સીસ લખાઈ ગયા છે. ઓકે, યસ એક એન્ટ્રી હજી બાકી છે. આપણે જે એડિશનલ ફર્નિચર જે પરચેસ કર્યું છે બરોબર, એડિશનલ ફર્નિચર જે પરચેસ કર્યું છે મિડ ઓફ ધ યર તો એ જે પરચેસ કર્યું છે તો એની કેસ આપણી પાસેથી જશે. કેટલું એડિશનલ ફર્નિચર પરચેસ કર્યું છે? તો કે ભાઈ 2000 રૂપીસ નું પરચેસ કર્યું છે તો 2000 રૂપીસ ની કેસ આપણી પાસેથી જાય છે એટલે કેશની બેલેન્સ આપણે શું કરવું પડશે? ક્રેડિટ કરવી પડશે. બાય ક્યાં એકાઉન્ટ પર લઈ જશું? બાય ફર્નિચર એકાઉન્ટ. ખાસ યાદ રાખજો ઇન મિડ ઓફ ધ યર ફર્નિચર પરચેસ કર્યું હોય તો એક એની એન્ટ્રી આપણે આપવી જરૂરી છે. ધેન આફ્ટર હજી આપણે વિગતો મિસિંગ છે. એક્સપેન્સીસ જે છે બરોબર 12500 ઈ પણ જે પે કરેલો છે એક્સપેન્સીસ ની આપણે એક જ એન્ટ્રી આપી છે 12500 રૂપીસ. યાની સેકન્ડ એન્ટ્રી એક્સપેન્સીસ જે પે કર્યો છે 12500 રૂપીસ નો એક્સપેન્સીસ બરોબર આ કરંટ યર નો તો ઈ પણ આવશે બાય એક્સપેન્સીસ એકાઉન્ટ બીકોઝ ઓફ એટલી કેસ આપણી શું થશે? જશે. ધેટ્સ વાય. ઓકે, ધેન આફ્ટર બીજી એક વસ્તુ હજી ખાસ બાકી જે ડ્રોવિંગ ઉપાડ કર્યો છે તો ઉપાડ કર્યો તો એની બે એન્ટ્રી થાય. રોકડ જાય છે બરોબર તો એક કેશ એકાઉન્ટની આ એન્ટ્રી અહીંયા પણ આપણે ભૂલી ગયા છીએ. આની જે બીજી એન્ટ્રી આપવાની થશે બાય ડ્રોવિંગ એકાઉન્ટ. કેટલી ડ્રોવિંગ છે? હવે 9000 રૂપીસ. ઓકે, ધેન આફ્ટર જોઈએ તો બીજી કોઈ એક એન્ટ્રી તો મને બાકી લાગતી છે નહીં. ઓકે, એક્સપેન્સીસ નું હજી અહીંયા એક્સપેન્સીસ નું ઇનર જે કોલમમાં આપણે હતું પ્રીવિયસ યર ના છે
એ એક્સપેન્સીસ ને આપણે શું કરી દઈએ છીએ લેસ કરીએ છીએ જે પ્રીવિયસ યર ના છે પ્રીવિયસ યર ના કેટલા આપેલા છે તો કે ભાઈ 4200 પ્લસ આઉટસ્ટેન્ડિંગ જે છે આઉટસ્ટેન્ડિંગ કેટલા છે તો કે ભાઈ આઉટસ્ટેન્ડિંગ છે 2400 અને એક્સપેન્સીસ ની જે ફાઇનલ અમાઉન્ટ જે છે એ 10700 ની અમાઉન્ટ આપણે લખવાની છે એક્સપેન્સીસ ઓકે ધેન આફ્ટર ઓકે સો ફર્સ્ટ વી ક્લોઝ કેશ એન્ડ બેંક એકાઉન્ટ ક્લોઝ કરીએ બરોબર ઓકે હજી એક મિસિંગ એન્ટ્રી છે આપણે સેલ્સ જે છે ટ્રેડિંગ એકાઉન્ટમાં સેલ્સ લખ્યું છે કેશ સેલ્સ કેટલાનું કેશ સેલ્સ છે 15000 રૂપિયાનું હવે કેશ સેલ્સ 15000 રૂપિયાનું છે તો એટલી કેશ શું થઈ છે આપણી પાસે આવી હશે તો કેશ એકાઉન્ટમાં 15000 ની એક એન્ટ્રી કેશ સેલ્સ જે છે ટુ સેલ્સ એકાઉન્ટ ખાસ યાદ રાખજો બહુ જાજી બધી બધાની એન્ટ્રીઓ આવે છે કે મિસ ન થાય પણ જેમ જેમ આપણે જેટલી વધારે પ્રેક્ટિસ કરશું સોની એટલું જ આપણા માટે શું થશે ફાયદાકારક છે એટલે આની ઉપરની આપણે ફ્લુએન્સી આવશે ઓકે કેશ સેલ્સ લખાઈ ગયું છે ઓકે ધેન આફ્ટર ડુ ધ ટોટલ ઓફ કેશ એન્ડ બેંક તો આ સાઈડનો ટોટલ વધારે આવે છે 55910 એક વખત ટેલી કરી લેજો છતાં પણ 55910 જે બેલેન્સિંગ અમાઉન્ટ છે એ 1720 ઓકે એટલે આપણને બેલેન્સિંગ અમાઉન્ટ અહીં મળે છે આની એક એન્ટ્રી આપણે કરવાની થાય તો કે ક્યાં કરશું 17 ક્લોઝિંગ બેલેન્સ ઓફ બેંકની ક્લોઝિંગ બેલેન્સ મળી ગઈ છે કેશ એન્ડ બેંક એકાઉન્ટ આપણું ક્લોઝ થઈ ગયું છે ધેન આફ્ટર સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ ને અત્યારે લઈએ તો સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ ઓકે સૌથી પહેલા એસેટ સાઈડ નું સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ આપણે ક્લોઝ કરવું અને ઈ સાઈડ નું ટોટલ આવે છે 55410 અને જે આપણને બેલેન્સ મળે છે જે અહીંયા જે ડિફરન્શિયલ અમાઉન્ટ મળે છે 810 એ આપણને શું મળે છે ઓપનિંગ બેલેન્સ ઓફ કેપિટલ હવે જે આપણને ઓપનિંગ બેલેન્સ ઓફ કેપિટલ જે મળે છે બરોબર એ જ ઓપનિંગ બેલેન્સ ઓફ કેપિટલ અહીંયા કેપિટલની બેલેન્સમાં આપણે લખવાની થાય છે તો કે 34810 આ સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ નું કામ છે શું ફાઇન્ડ આઉટ કરવું ઓપનિંગ બેલેન્સ ઓફ કેપિટલ અને પ્રોફિટ એન્ડ લોસ નો જે કે પ્રોફિટ આવશે અહીં લખશું અને ટ્રેડિંગ એકાઉન્ટમાં જે કે ગ્રોસ પ્રોફિટ ઓર લોસ આવશે એને આપણે ક્યાં લખશું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં આટલું જ છે આમાં કંઈ બીજું વિશેષ છે નહીં તો ટ્રેડિંગ એકાઉન્ટને આપણે ક્લોઝ કરીએ તો ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્લોઝિંગ સાઈડ તો કે અહીં આવે છે 78200 રૂપીસ અહીં આવે છે 78200 રૂપીસ અને ડિફરન્ટ અમાઉન્ટ આવે છે 16800 રૂપીસ જે આપણે હશે ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ पे લઈ જઈએ છીએ શું છે ગ્રોસ યસ પ્રોફિટ 60800 રૂપીસ ગ્રોસ પ્રોફિટ આપણને ફાઇન્ડ આઉટ થઈ છે 16800 રૂપીસ અહીં ઉપર જગ્યા રાખવી ડિસ્કાઉન્ટ રિસીવ્ડ 300 રૂપીસ by trading account gross profit આવ્યો છે આપણી પાસે કેટલો gross profit છે 16800 રૂપીસ ઓકે હવે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આપણે ક્લોઝ કરીએ છીએ 1700 ઓકે
2 ક્યાં લઈ જશો તો ભાઈ કેપિટલ એકાઉન્ટ શું મળશે તો કે ભાઈ નેટ પ્રોફિટ કેટલો મળે છે તો ભાઈ 3400 ઓકે તમે તમારી રીતે બધા એકાઉન્ટ કરવાના છે બરોબર ધેન આફ્ટર નેટ પ્રોફિટ આપણને કેટલો મળે છે તો ભાઈ 3400 પૂરો આનો ટોટલ કરીએ અને એમાંથી ડ્રોઈંગ આપણે છે એ લેસ કરીએ એટલે આપણને અમાઉન્ટ મળે છે 29210 અને બેલેન્સ શીટને ક્લોઝ કરીએ આપણે તો બેલેન્સ શીટમાં બીજી કોઈ પણ અમાઉન્ટ બાકી રહેતી નથી 53210 આપણી બેલેન્સ શીટ શું થઈ જવી જોઈએ ટેલી થઈ જવી જોઈએ આઈ હોપ તમને બધું જ અન્ડરસ્ટેન્ડ થઈ ગયું છે તમારે તમારી રીતે હવે શું કરવાનું છે પ્રિપેર કરવાનું છે બધા જ એકમો બરોબર તો આજનો આપણો આ જે લેક્ચર જે છે એ અહીં આપણે ઓવર કરીએ છીએ ઓકે અને તમે મેક્સિમમ બને એટલી તમારે શું કરવાની છે પ્રેક્ટિસ કરવાની છે ઓકે સો થેન્ક યુ વેરી મચ આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે હજી આપણે વધારે સમ આપણે કેલ્ક્યુલેટ કરશું જેથી કરીને આપણને વધારે ખબર પડે 20 માર્ક્સનો સમ છે આના જેવું જ પૂછાય છે આનાથી થોડું હજી એડવાન્સ એકાદા બે એકાઉન્ટ આવશે બરોબર પણ એમાં કઈ વાંધો આવે એવું છે નહીં પ્રેક્ટિસ મેક મેન ધ પરફેક્ટ ઓકે સો ચાલો આજનો લેક્ચર આપણો અહીં ઓવર કરીએ છીએ બાય